રાજકોટમાં વિવેકાનંદ જયંતિ નિમિત્તે શહેર ભાજપની મહિલાઓએ વોકેથોનનું આયોજન કર્યું છે। વોકેથોનમાં 2000 થી પણ વધુ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ। ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર સહિતના મહિલા હોદ્દેદારો પણ જોડાયા હતા। રાજકોટ બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ પર આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી રૂટ રાખવામાં આવ્યો હતો। રાજકોટની તમામ યુનિવર્સિટી કોલેજ हायर सेकंडरी दीकरीओ तमाम लोको आजना मिशन में जोड़ाया है। स्वामी विवेकानंद जी की जन्म जयंती निमित्ते आज रोज समग्र देश में राष्ट्रीय युवा दिवस तरीके उजवणी थई रही है, जेना भागरूपे हिम्मतनगरना हडियोल गामनी नामांकित विद्यालय नचिकेत विद्यालय में आजथी 2 दिवसीय रमतोत्सवનું आयोजन करवामां आव्युं छे, जेमां લીંબુ ચમચી, બ્લોક સેટ, लोट फूंकणी, खोखा, संगीत खुर्शी, मगफળી ફોલવાની જેવી अलग अलग રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની પાછળનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક વિકાસનો હતો। બાળકોમાં ટીમ પ્લેયર તરીકે બાળક ઉભરી આવે તે પણ ઉદ્દેશ્યથી આ પ્રકારે આયોજન કરાયું હતું। આ ગેમ્સથી બાળકોમાં પણ ખુશી જોવા મળી। જૂની જે આપણી ભૂલાઈ ગયેલી રમતો છે જેવી કે લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, આવી નાની નાની રમતો પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને 2 દિવસ માટે અમે કરેલું છે। અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર 2 દિવસનું આયોજન રાખેલું છે। 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 2024નું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે। તો દરેક બાળકને એ સૂચના કે પોતે ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ન રહેવું જોઈએ, ફરિયામાં શેરીમાં 10-12 મિત્રો સાથે રહી અને સરસ મજાની ગેમો રમવી જોઈએ, જેથી બ્રેન અને શારીરિક હાથ પગનો વિકાસ થાય। અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા, પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા। આ રમતો રમવામાં અમને ખરેખર મજા આવી। આજે અમને ફ્રેન્ડ્સ સાથે રમવાની પણ ખરેખર મજા આવી। तो स्वामी विवेकानंदनी जन्म जयंती निमित्ते राष्ट्रीय युवा दिवस तरीके उजववामां आवे छे, जेना भागरूपे आज अमदावादनी गोता हाउसिंग प्राथमिक शाळामां रमतोत्सवનું आयोजन करायुं हतुं, जेमां कबड्डी, चेस, योगा, सूर्य नमस्कार, संगीत खुर्शी, લીંબુ ચમચી જેવી अलग अलग રમતો બાળકોને રમાડવામાં આવી। આ રમતોત્સવમાં 151 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય બાળકો વિસરાતી જતી રમતોને જાણે અને શારીરિક વિકાસ થાય તે હતો। આ રમતોત્સવનો હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ વિસરાતી જતી રમતો કે જેનાથી બાળકો વિસરાતા જાય છે, રમતો ભૂલતા જાય છે, એ રમતો વિશે જાણે અને તેના કૌશલ્ય કેળવો તેવો રહેલો છે। ધાનેરામાં લીલા લાકડાનો કારોબાર બેફામ જોવા મળી રહ્યો છે। મામલતદારે કરી લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। ધાનેરાની શોમિલમાં રાત્રે આવે છે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર। ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી ચાલી રહ્યો છે લીલા લાકડાનો કાળો કારોબાર। એક વૃક્ષ વાવવાની ઝુંબેશ તો બીજી બાજુ વૃક્ષ છેતરનો પેપરો સામે આવ્યો। ધાનેરામાં શોમિલના માલિક બેફામ બનતા વૃક્ષ છેતન ખુલ્લેઆમ। तो समाचार में हाल समय थयो छे विरामनो। आप जोड़ायेला रहो न्यूज़ 18 गुजराती साथे।